તારીખ 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્મ મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલો અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો અને ડીસીબી પોસ્ટે ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે, જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ગુસ્સામાં અને આવેશમાં આવી તેને પથ્થરથી મારેલ, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયેલ જગ્યા પર છે. જે મરણ જનાર છે તે રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો, જેના ભાગરૂપે બેન કામવાળા તરીકે કામ કરતા હતા, જેથી ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે એકબીજાના પરિચયમાં આવેલા તેવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. ગઈકાલે જ્યારે મરણ જનારે આરોપીની પત્નીને હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયેલી ને તેણે તેના પોતાના પતિને કોલ કરેલ. પતિએ જગ્યા પર આવી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ નહીં સમજતા તેણે પોતાનાથી પાસેની આજુબાજુ જે પથ્થર મળ્યો એ પથ્થર વડે હુમલો કરેલ. પથ્થરથી એનું મોઢું પાછળનું માથાના પાછળના ભાગે મારેલ, જેથી મગજ પર અસર થયેલાનું જણાય.